સુરતની ઇકોસેલ પોલીસે હીરા બજારમાં વેપારીઓ પાસેથી પોતાના વેપારીઓને હીરાનો માલ દેખાડવા હીરા લઈ જઈ બાદમાં હીરા પરત ન કરી ઠગાઈ કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીએ 6,21,00,000ના હીરાનો માલ લઈ પરત ન કર્યો હતો. આ અંગે ઇકોસેલ પોલીસે જણાવ્યું હતું કે હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે ઇકોસેલ પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે સુરત શહેરના હીરા બજારમાં અલગ અલગ કુલ 14 વેપારીઓ પાસેથી કુલ ₹6,21,57,943થી વધુના રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ વગાસિયા લઈ ગયો હતો. ત્યારબાદ પોતાના દિલ્હી અને સુરતના લોકલ વેપારીઓને હીરા દેખાડવાના હતા તેમ કહી હીરા લઈ ગયો હતો અને ત્યારબાદ આ હીરાનો માલ સગે વગે કરી તેમજ છૂટકમાં રોકડેથી સસ્તા ભાવે વેચાણ કરી તે પૈસા પોતાના અંગત ઉપયોગમાં લીધા હતા. આરોપી ઠગાઈ કરી મોબાઈલ બંધ કરી ભાગતો ફરતો હતો. આ બાબતે ભોગ બનનારા હીરા વેપારીઓએ પોલીસને રજૂઆત કરી હતી, જેથી પોલીસે બાતમીના આધારે રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ વગાસિયાની ધરપકડ કરી છે. રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ સાથે સાઈ ડાયમંડના વેપારી જોનીભાઈ પણ સંડવાયેલો છે. હાલ પોલીસે રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર ખાતે 14 જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલ્લે 6,12,57,447 જેટલા હીરાનો માલ, જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ, તે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય. જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 62(2) તેમજ 3(5) મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે. સાહેબ, આ વેપાર ક્યાં કરતો હતો અને આને રૂપિયાનું કઈ રીતના જે પોલીસે કર્યું? આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં